જૈશ એ મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા એટીએસના હાથે ઝડપાયેલા અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીની ચીલઝડપ અને ચેઇન સ્નેચિંગના 4 ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઇમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો. છરા ગેંગનો સૂત્રધાર તેના 3 સાગરીતો સાથે 2 બાઇકો પર અમદાવાદથી સુરત અને વડોદરા આવી ગુનાને અંજામ આપતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે નાનપુરા એસબીઆઈ બેંકની સામેથી છરા ગેંગનો મુખ્ય સૂત્રધાર કાપડ વેપારી આરોપી અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ સાકિર શેખને ઝડપી પાડ્યો હતો. અબ્દુલ શેખે સુરતના ડિંડોલી અને ઉમરા વિસ્તારમાંથી કુલ 9.89 લાખ ભરેલ 2 અલગ અલગ રોકડ ભરેલી બેગની ચીલઝડપ કરી ગુનાને અંજામ આપ્યો હતો. હાલ તે વોન્ટેડ હતો. વડોદરા પણ 2 ગુનાઓમાં હાલ તે વોન્ટેડ છે. અબ્દુલ શેખ તેના 3 અન્ય સાગરીતો સાથે સુરત શહેર તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ચોરી કરવા માટે 2 બાઇક ઉપર આવી તે બાઇકમાં નંબર પ્લેટ ખોટી લગાડીને શહેર વિસ્તારોમાં રેકી કરી રોડ ઉપર જતા રાહદારીઓના ચેઇન સ્નેચિંગ તેમજ બેગ લિફ્ટિંગના ગુનાઓ આચરતા હતા. ભૂતકાળમાં આરોપી અબ્દુલ શેખ વિરુદ્ધ વર્ષ 2002માં અમદાવાદ વિજલપુર પોલીસ સ્ટેશનમાં રમખાણો દરમિયાન ગુનો નોંધાયો હતો. તેમાં તે પકડાયો હતો. વર્ષ 2006માં એટીએસ અમદાવાદમાં પાકિસ્તાનમાં રહેતા જૈશ એ મોહમ્મદ સાથે સંપર્કમાં રહી ભારત દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનો ગુનો નોંધાયો હતો. આ અમદાવાદમાં અલગ અલગ 4 ગુના નોંધાયા હતા તેમજ જૂનાગઢ અને ભુજમાં મળી કુલ 3 વાર પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી.